પાલેજ જીઆઈડીસીમાં આવેલ જેટકો સબસ્ટેશનમાંથી 1.17 લાખની કિંમતના 700 કિલોથી વધારે એલ્યુમિનિયમના વાયરની ચોરી થઈ હતી। આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે તસ્કરોને ગોધરાથી ઝડપી પાડ્યા છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓ પાસેથી પિકઅપ ગાડી સહિત કુલ 3,70,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેટકો લિમિટેડ સબસ્ટેશનમાં એક દિવસ અગાઉ ખુલ્લી જગ્યામાં રાખેલ એલ્યુમિનિયમ વાયરની ચોરી થતાં કંપનીના અધિકારીઓ પાલેજ પોલીસ મથકે 1.17 લાખના વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ કોમલ વ્યાસ તથા તેમની ટીમે ગુનાના સ્થળની મુલાકાત લીધી હતી। બાદમાં વિવિધ ટીમો બનાવી ગરફોડ આરોપીઓને પગેરું મેળવવા હ્યુમન સોશિયલ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ અંતર્ગત બાતમીદારોથી મદદ લીધી હતી, જેમાં ચોરીમાં સંડોવાયેલા 2 આરોપી ગોધરા ખાતે હોવાની બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। તેમાં ગોધરાના ડબ્બા ફળિયામાં ખાલિદ ઉર્ફે ડાંગી તથા વિજલપુર રોડ પરથી ઇશાક ઇસ્માઇલ શકલેનને ઝડપી પાડવામાં આવ્યો હતો, તેમજ તેમના પાસેથી 70 કિલો વાયર તથા એક પિકઅપ ગાડી મળી આવી હતી। ચોરીમાં સંડોવાયેલા ઇરફાન ઉર્ફે લાલિયો, સલમાન ભોડા અને અંકિત ઉર્ફે અક્કી ફરાર હોવાની તેમજ તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।